લાગ્યું કે આજ જે આ ડાકોર વાળો આપણો રણછોડ રાય તો કેટલો જરકસી જામા. મનસુખરામ વિચાર કરે કે આજે આ ઠાકોરજીમાં તેજ કેમ નથી દેખાતું, આજ કેમ. અહીંયા મને ઉજમબાઈને ખબર પડી ગઈ કે મોટો સાહેબ આવ્યો, આજે નોકરી ગઈ. એણે પોતાના ઘરના એક ગોખલામાં ઠાકોરજી બિરાજતા હતા, એની સામે સ્તુતિ માંડી છે. અને અહીંયા ડાકોરના મંદિરમાં મનસુખરામ અને અહીંયા પેલા સાહેબ આવે છે અને એ જ વખતે ઘટના ઘટી છે. સેવક આયો આજ દેવા. કોણ ચોર છે, કોણ છે? એમાંથી જ કોક ફૂટેલો. ગામના લોકો આમ વિરોધ કરવા એટલે મોટા સાહેબે કીધું કે નહીં, પ્રાર્થનામાં વિક્ષેપ ન કરાય. મેં ગાયકવાડની બધી સ્કૂલોનું મેં પેલું કર્યું છે, આવી પ્રાર્થના મેં ક્યાંય નથી સાંભળી. ચૂપ રહો. કીધું કાંઈક આડાવડા પ્રશ્નો પૂછો અને એમાં જવાબ આપે તો અમે માનીએ. અને શિક્ષણાધિકારીએ એક એવો વિચિત્ર પ્રશ્ન બાળકોને પૂછ્યો છે. રામ ભક્ત લખે છે, સાહેબ બાળકને પૂછે, આજે અવળી વાર રામે કંસને માર્યો, ત્યારે દિવસ હતો. શિક્ષણાધિકારીએ પ્રશ્ન પૂછ્યો, અવળી વાત પૂછી કે રામે જે દિવસે કંસને માર્યો ત્યારે રાત હતી કે દિવસ હતો? આવો કેવો વિચિત્ર સન્નાટો છવાઈ ગયો. આ કેવો પ્રશ્ન? અને ગામના લોકો બહુ રહે. હા સાહેબ, હવે બરાબર, હવે બરાબર. આજ અમારા લાડવા સફળ. ખસ ખસ. કંઈક જુદું જ જોઉં. તમારી સર્વિસ બુક આપો. હવે આજે ડાકોરજી સ્વયં મનસુખના રૂપમાં પોતાની સર્વિસ બુક આપે છે. અને જેની સર્વિસ બુકને હરિનો હાથ અડે એને કયા પ્રમોશનની જરૂર પડે, એને કયું ઇન્ક્રીમેન્ટ જોઈએ, એને કયો પગાર વધારો જોઈએ? આજ સાક્ષાત હરિનો હાથ અડ્યો છે સાહેબ. પહેલા અધિકારી આવ્યા હતા, શાસનાધિકારી, એને 5 રૂપિયા વધાર્યા હતા અને 10 રૂપિયાનો વધારો કર્યો. સારા રિમાર્ક્સ કર્યા. હું તમને બઢતી આપીશ, નિરીક્ષક બનાવીશ. હવે તમારે એક સ્કૂલ અને એક ક્લાસ નહીં સંભાળવાનું. તમારે ગાયકવાડ સરકાર સ્કૂલોમાં અવારનવાર વિઝિટ કરો અને આવી પ્રાર્થના સ્થાપિત કરો. પગાર વધાર્યો. ગામના લોકોએ થયું કે ખબર નહીં, બધું ઊંધું પડે છે. પછી જમાડવા તો પડે. લઈ ગયા જમવા. સાહેબે પ્રેમથી જમ્યા. પેલા કાંઈ ભાવ્યું ન હોય. પાછા બળદગાડામાં બેસાડીને રેલવે સ્ટેશને સાહેબને મૂકવા ગયા છે. સાહેબ અહીંયા ઉજમબાઈને ખબર પડી કે મોટા સાહેબ આવ્યા છે, આજે શું થશે. અને આ ડાકોરના રૂપમાં આજે ડાકોર વાળો દેખાતો નથી. એટલે મનસુખરામ રડે છે કે આજે 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 કંઈ મારી ભૂલ થઈ કે મને કેમ એ રૂપ દેખાતું. રેલવે સ્ટેશને મોટા સાહેબને લઈ ગયા. ટ્રેન ડાકોરથી આવી અને જે ડબ્બામાં સાહેબ ચડવા જાય એ ડબ્બામાં મનસુખરામ નીચે ઉતર્યા. વળતી ટ્રેનમાં નીચે. ટ્રેનનું જે ઓલું હોય ને પકડવાનું, પકડીને સાહેબ આમ ચડવા જાય ત્યાં આ બાજુને પકડીને માસ્તર નીચે ઉતર્યું. મનસુખરામ આપ? સાહેબ માફ કરજો, હું પૂનમ ભરું છું, ડાકોર ગયો હતો. આપો ચિંતા આવ્યા, મારા છોકરાઓએ કોઈ
અવિવેક તો નથી. અરે માસ્તર, આ તમે શું કરો છો? કોની સામે આ મજાક કરો છો? ક્યાંથી ટ્રેનમાં બેસી ગયા પાછા આવી ગયા અહીંયા? શરમ નથી આવતી? આ તો આ માસ્તર આ સાચો માસ્તર કે ક્લાસરૂમમાં હતો એ માસ્તર સાચો? આ બુદ્ધિ ભ્રમિત થઈ. મનસુખ રામ નીચે ઉતર્યા, સાહેબ મને માફ કરો, જે દંડ આપો એ આપો, પણ મને હવે લગ્ની લાગી છે સાહેબ, શું કરું? મેં તમારો પગાર વધારો કર્યો છે. ગામના લોકોએ તાજ્જુબ કે આ પાછો આવ્યો ક્યાંથી? આપણો છોકરો કોઈ કહી આવ્યા છે એમ આ ગાડીમાંથી ક્યાંથી નીકળ્યું? પણ હવે કાંઈ બોલાય એમ નથી. સાહેબ, હું તો ડાકોરથી આવું છું સાહેબ, અને મારી સ્કૂલમાં હું હતો કે તમે તો હતા? મનસુખ રામે હાથ જોડીને ગામના લોકોને પૂછ્યું કે વડીલો, જે કંઈ આપણા વચ્ચે હોય ભૂલી જાઓ, પણ તમે એક વખત બોલો કે સ્કૂલમાં હું હતો કે તમે તો હતા? યાર સ્તુતિ કર, હું હતો. અને અહીં આ ફાટ રુદન શરૂ થયું. સાહેબ, મને કાગળ આપો. बांध टाटी रहेगा सोई जिन खलक पैदा किया और सब होएगा खाक माटी. अमीर उमराव दिन चार के पाहुना छोड़ चले दरबार हाथी. कहे कमाल कबीर का बाल का कर्म और धर्म तेरे संग साथी. तीसरा जंत्रमा साहेब पहलू ज कीधुं छे, कली में जीवन अल्प है करिए बेगी संहार. तप साधन ना हो सके केवल नाम आधार. આખો સાવ કબીર સાહેબ, કેવલ નામ આધાર. એટલા માટે હરિ હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ. 5 મિનિટ હરિ નામ. હરિ બોલ, હરિ બોલ, હરિ. સબ ગાઈએ, બધા ગાજો બાપ. મારી પ્રાર્થના છે, ઊભા થઈ બેસ જાજો, નહીંતર આખા બધા જ લોકો ઊભા થશે ને તો પછી એટલા બેઠા બેઠા હરિનામ કીર્તન. હું તમારો ઉત્સાહ સમજુ છું, પણ પછી એક દિવસ બધાને ઊભા કરશું. પણ અત્યારે તમે બેઠા બેઠા ભાવ છે, દરેક વ્યક્તિ હરિકીર્તન કરે સાહેબ. આ વિશ્વાસનું બીજ છે. ગેયમ ગીતા, જગતગુરુ આદિશંકર કહે, તમે ગીતા ગાઓ, ગીતાનો પાઠ કરો, કાંઈ નહીં તો તમારી બેગમાં રાખો. ગેયમ ગીતા નામ સહસ્ર, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. જગતગુરુ કહે ધ્યેયમ, ત્રીજું પગલું ભર્યું, તમે ધ્યાન કરો, પરમાત્માનું નિરંતર ધ્યાન કરો. એની પાસે સુંદરકાંડનો પાઠ કરી શકે. આપણે ત્યાં એક ભ્રાંતિ આવી ગઈ છે કે બહેનો ન કરી શકે. એવું નથી સાહેબ. કોઈ જગ્યાએ કોઈ વિશેષ વ્યવસ્થા હોય તો આપણે એ મર્યાદા પાડવી જોઈએ. બાકી હનુમાનજી તો આપણા બધાનો દાદો છે. લંકાકાંડમાં એમ લખ્યું છે કે જ્યારે હનુમાનજી સીતાજીને રામ વિજયની વાત કહેવા ગયા ત્યારે લંકાની રાક્ષસીઓ બધી દોડી અને હનુમાનજીને પગે લાગીને એની પૂજા કરે છે. અને હનુમાન